રણભાઈ, તમારા પૂર્વ મિત્ર આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા એવા રાજુ કરપડા સુરેન્દ્રનગરમાં, જો આ જ બનાવ આમ આદમી પાર્ટીમાં હોત તો અત્યાર સુધીમાં તો એમને ન્યાય અપાવી દીધો હોત, પરંતુ અત્યારે એ મૌન ધારણ કરીને બેઠા છે. શું કહેશો? એ તો હવે એમને પૂછવું રહ્યું અને બીજેપી વાળાને પૂછવું રહ્યું કે એવી તો શું હમ વિધિ કરી નાખી કે મૌન થઈ ગયા હમ છે. એવી હમ તો કઈ ટેપપટ્ટી મારી દીધી કે શબ્દ નથી હમ નીકળતો. તો હમ તો મારા ખ્યાલથી એ આખા બીજેપી નું જે માળખું છે એને હમ પ્રશ્ન પૂછવો રહ્યો. પરંતુ જનરલી હવે મારું તો એવું માનવું છે કે કોઈની અપેક્ષાઓ અથવા આશાઓ સાથે બેસી રહેવું એના કરતા તો હમ ખેડૂતોએ જે લડાઈ ઉપાડી છે, ખેડૂતોએ જે કે પણ અવાજ હમ ઉઠાવ્યો છે, એ અવાજ બહુ મહત્વનો છે. એનો હમ જે અત્યારે જે માની લો કે ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા છે અને હમ ગુજરાતના ખેડૂતોને કહું છું કે આ સત્તા છે, તંત્ર છે, તમને થોડાક દિવસો સુધી હેરાન કરીને તમને ડામી દેશે. હમ પણ કોઈ પણ વસ્તુમાં સફળતા તો જ મળે કે એમાં કન્ટિન્યુટી હમ સતત તમે એક્ટિવ રહ્યો. આમાં ઘણા બધા સંઘર્ષો આવશે, ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. ગુજરાતના ખેડૂતે મક્કમતાથી લડાઈ લડવાની છે. હમ આમ આદમી પાર્ટી વતી અમારી સમગ્ર ટીમ ગ્રાઉન્ડ ઉપર છે. ગઈકાલે પંકજભાઈ રાણસરિયા છે, એમની પણ અટક કરી લેવામાં આવી હતી. એ પણ હમ ગ્રાઉન્ડ ઉપર હતા. ગોપાલભાઈ ઇટાલિયા હમ પણ કોટગામની મુલાકાતે ગયા હતા. મારી હમ પોતાની તબિયત નાતંદુરસ્ત હોવાના કારણે હું ગ્રાઉન્ડ ઉપર ઉતરી નથી શક્યો. હજુ પણ અઠવાડિયા 10 દિવસ જેવું મને ગ્રાઉન્ડ ઉપર ઉતરતા લાગશે. જેવી મારી તબિયત ઓકે થશે એટલે હું હમ ગુજરાતના ખેડૂતોની સાથે ગ્રાઉન્ડ ઉપર ઉતરીશ અને એમની જે લડાઈ છે એમાં ખંભેથી ખંભો મિલાવીને લડાઈ લડવા માટે ચોક્કસથી ગ્રાઉન્ડ ઉપર ઉતરીશ. પણ હમ ગુજરાતના ખેડૂતોએ આ લડાઈ ચાલુ રાખવાની છે. હમ જે કંઈ પણ એમની માગણી છે, વ્યવહારિક અને વ્યાજબી જે માગણી છે, એ માગણીની અંદર એમણે કન્ટિન્યુટી સતત હમ એમની વાતને ઉપર અડગ રહેવાનું છે. તો જ આમાં સફળતા મળશે. અન્યથા પ્રશાસન તંત્ર કોઈ પણ રીતે તોડી નાખશે અને હમ આખી વાતને ડામી દેશે અને કંપનીઓ જે છે એમના થાંભલા નખાવાના ચાલુ થઈ જશે અને કંપનીના હપ્તાઓ પોલીસને મળી જશે. જેમ